સેવાની રીત. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય જય જય. વાહ. યુવક મંડળની પણ જય. વાહ. યુવક મંડળ આપ બધાનો ઉત્સાહ પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો છે કે બધા આવા શહેરમાં રહ્યો છો અને અમેરિકામાં રહ્યો છો ને એની અંદર જેટલું રજોગુણ બધું આકર્ષણ એ બધા મૂકીને અત્યારે અહીં બેઠા છો એ માટે ધન્યવાદ છે. કારણ કે આવી મોહનગરીઓ કહેવાય કે એમાં આપણને આકર્ષણ બધી વસ્તુઓ હોય અને એમાંથી અહીં આવવું એ બહુ જ ભગવાનની કૃપા હોય તો થાય છે. અને એટલે જ આ સ્વાસ્તીમાના સંકલ્પે, જોગીમાના સંકલ્પે આવું એક સુંદર મંદિર અહીં આગળ થયું. સંતો પણ અહીંયા રહે છે અને આ બધા એની અંદર ખૂબ ઉત્સાહ ઉમંગથી સેવા બધા કરો છો. દરેકને જુદી જુદી સેવાઓ મળી છે અને એ સેવાની અંદર પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમથી મહિમાથી થાય. મહિમા જો જીવનમાં ના હોય તો આપણે કાંઈ પણ થઈ શકે નહીં. મહિમા એ બહુ મોટી વાત છે. એટલે ગુણાત્યાન સ્વામીએ પણ પોતે વાત કરી છે કે મહિમાની વાત કરવી અને મહિમાની વાત સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં અને સાંભળવી પણ નહીં. કારણ કે આપણે આવા એક સારા માર્ગે ચાલ્યા છે કે જે આપણા જીવનમાં જે કરવાનું છે એ કરીને ભગવાનની પાસે ઠેઠ અક્ષરધામમાં જવું છે એવો એક આ માર્ગ આપણને મળ્યો છે. અને એ માર્ગની અંદર ચાલતા આપણને ઘણા જાતના કાંટા કાંકરા પણ જો વાગે, જો ખ્યાલ ના રાખીએ તો એ બધા કાંટા કાંકરા હોય તો પણ એની અંદર આપણે એવા અવરહવર પગ મૂકી દે કે કાંટા કાંકરા વાગે નહીં. એમાં સત્સંગ બહોળો છે. અનેક પ્રકૃતિ, અનેક ના બધા ભક્તોને આપણે સમૂહમાં રહેવાનું છે. એટલે એમાં જો મહિમા જ હોય કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ગુણાસ્વામી મૂળ અક્ષર છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જે દિવ્ય પુરુષો છે, એ પુરુષોને આપણે રાજી કરવા છે. તો રાજી કરવા તો એમની રુચિ શું છે એ આપણે જાણવી જોઈએ કે એમને જે ગમે તે કરવું, એમને જે રુચિ, એમને જે ગમે છે એ પ્રમાણે કરવું, એમને જે આપણી પાસે કરાવવું છે એ આપણે કરવાનું. એમણે આપણે આ લોકની અંદર પણ અનંત જન્મથી આપણે ફરતા ફરતા આવ્યા છે અને આ જન્મ મળ્યો છે, જન્મ સાર્થક થાય અને ભગવાનના ધામમાં પહોંચી જઈએ એ એમની દ્રષ્ટિ, એમની વિચાર છે. એટલા માટે એમને આપણને આ કહ્યું છે કે મહિમાની, પહેલાં તો સમજો કે મહિમાની વાત કરવીને સાંભળી. સત્સંગમાં આવ્યા છે, બીજું બધું દુનિયાનું તો ચાલે છે, બહાર ઘણી જ વાતો કરીએ છીએ. આ જે મંદિરમાં આવીએ છીએ, આ હોલમાં આવીએ છીએ અને જે બેસીએ છીએ એમાં તો પછી ભગવાનનું ભજન, કીર્તન, મહિમાની જ વાતો હોય. દરેકના જે સેવા ભાવનાઓ છે એની વાતો હોય. એકબીજાના મહિમાની જ વાતો કરવાની હોય. અહીંયા આગળ નિંદા, કુટલી કે બીજા જે અવગુણ ભાવની વાતો આપણે કરવાની હોય નહીં. તો જોગી મહારાજને એ ગમતું ને શાસ્ત્રી મહારાજને પણ એ ગમતું ને ગુણાત્યાન સ્વામી મહારાજને પણ એ જ ગમે છે. એટલે એ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. મહિમાની વાત કરવી અને સાંભળવી. પાછી મહિમાની વાત કરવાની, દરેકને કરવાની કે બહુ સારા આમ છે તેમ છે, અને સાંભળવી પણ એવી જ વાતો કે જેથી કરીને આપણને આ સત્સંગમાંથી પડી ના જઈએ. કારણ એવી કંઈક વાતો કરે એટલે આપણને સત્સંગમાં મન પાછું પડી જાય. તો જે આવો અમૂલ્ય આપણને લાભ મળ્યો છે એ લાભ આપણો જતો રહે અને જેથી કરીને આપણે પાછા દુઃખી થઈ અને અનંત જન્મમાં આપણે ભટકવું પડે છે. એટલે ગુણાત્યાન સ્વામીની આવી વાત છે કે મહિમાની વાત કરવીને સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં ને સાંભળવી પણ નહીં. એટલે આ એક વાત છે એને બહુ દ્રઢ આપણે હંમેશા નિરંતર રાખવાની છે કે આપણે આ માર્ગે આવ્યા છે તો પછી આ માર્ગમાંથી આપણે પડી ન જવાય અને એની અંદરથી આપણને પાછું કોઈનો અવગુણનો ભાવ આવી ન જાય. બધા જ માણસો સારા છે, દરેકમાં
અવગુણો છે એને દૂર. આપણે આવ્યા છે અહીંયા આગળ શું કરવા કે આપણા અવગુણો ટાળવા આવ્યા છે અને બીજાના ગુણ જોવાના છે. જે અહીંયા આવ્યા છે બધાના ગુણ છે દરેકમાં. એક 99 અવગુણ માણસમાં હોય પણ એક ગુણ તો હોય જ. તો એક જ ગુણનો વિચાર કરો, 99 મૂકી દો. 99 સાથે કંઈ લેવા દેવા નથી આપણે. આટલા બધા દુનિયામાં બધા અવગુણો પડ્યા છે એને આપણે ક્યાં અહીં લઈને આવવા પાછા. એટલે મૂકીને જ આવવાના અને મૂકી જ દેવાના કાયમને માટે કે દરેક માણસમાં એક ગુણ છે એને ગ્રહણ કરો તો તમારી વૃદ્ધિ થશે. કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એક કાંકરો મૂકીએ છીએ તો આખી પાર બંધાઈ જાય. રામ ભગવાન લંકામાં ગયા તો બધા વાનરોએ પથ્થરા મૂક્યા. એક પથ્થરા મૂકતા મૂકતા પાર મોટીને થઈને 400 થઈ ગયા. એમ એક ગુણ તમે દરેકમાંથી લો તો તમે બધા ગુણવાન બની જાઓ. દરેકમાંથી એક ગુણ તમે લઈ લો અને અવગુણ એક લો તો તમારું અનુકૂળ ભરતું થઈ જાય અને તમારું જીવન નકામું થઈ જાય. તમે પછી એ જ જોયા કરો કે આવો છે, આ આવ્યો છે, આવો અહીં ખાવા આવ્યો છે, અહીંયા આ પકડવા છે, ફલાણો આવ્યો છે, ટીકનો આવ્યો છે, આમ બધું. એટલે એની અંદરથી અવગુણ જ તમને દેખાયા કરે. જો એટલે આપણે આ સત્સંગમાં આવ્યા એનું ફળ કશું જ ના મળે. પણ દરેકની અંદરનો જેટલા ગુણ છે એ જોવા માટે આવ્યા છે. એટલે આપણે એક જ છે કે અહીંયા આપણે ભગવાનને રાજી કરવા આવ્યા છે. શાસ્ત્રી મહારાજ યોગીજી માને રાજી કરવા આવ્યા છે. તો આપણે એક જ વસ્તુ જોવાની છે કે દરેકમાં સારું છે જોઈ લો. અને સારું છે એ મારું છે, બસ. એમાં જે સારું છે મારું જ છે, મારે જ એ કરવાનું છે. તો આવી બધી જ આપણી જે સમજણો છે બરાબર દ્રઢ આપણે કરીએ તો કોઈ વાંધો ના આવે. નહીં તો આ સત્સંગની અંદર જતા છે. એટલે મહિમા જેવી કોઈ વાત નથી. મહિમા એ કરીને આપણે આ સત્સંગમાં આગળ વધી શકાય. જેટલામાં આપણામાં બધું અવગુણો હોય ટળી જાય ને સદગુણો આવે અને એવા હંમેશા એવા પ્રોગ્રામો થાય, એવા વાતો થાય તો એ થઈ જાય છે. તો આવી જે લાભ મળ્યો છે સ્વામી કહે છે લાભનો વિચાર કરો કે આપણે શું મળ્યું છે. કે આપણે કરોડ રૂપિયા મળી જાય, અબજો રૂપિયા મળી જાય તો ઓહો થયા કરે, ઓહો આપણને બહુ મળ્યા. અને કોઈ મોટા અહીંના તમારા બુશ સાહેબને મળવાનું થાય, ઓહો બુશ સાહેબને મળ્યા, એનો ઓહો થાય કે આપણે બુશ સાહેબને જોડે. આમ તો આપણે જતા હોય કંઈ સભામાં ગયા હોય ને બુશ સાહેબ ઊભા હોય ને જોડે કે આપણે આમ ઊભા રહીને ફોટો પડી ગયો લઈને બધા કે જુઓ બુશ સાહેબ સાથે મારો ફોટો પડી ગયો. અને તને જોયો નથી ને સાંભળ્યો પૂછ્યું નથી બુશ સાહેબ જોયું. અને બુશ સાહેબની સભામાં ગયા હોય ક્યાંય બેઠા હોય તોય ત્યાં વચ્ચે વાત કરે કે બુશ સાહેબની સભામાં ગયા. પણ શું બુશ સાહેબ સભા એનો હું પ્રાપ્ત હું થઈ જોયું છું, સાંભળ્યું છું. પણ એ કહેવું છું એક દુનિયાની વસ્તુની અંદરનો પણ આપણે થઈ જાય સારું. આપણે જે કંઈ થયું એમ આપણે દુનિયામાં ઘણી જાતના આપણે એવા લાભો હોય છે એનાથી આપણે આનંદ આવી જાય છે કે મારા જેવો કોઈને અગર મને બહુ મોટો લાભ થયો. આ દુનિયાના લાભ બધા છે એ નાશ પામી જવાના છે. આ દેહ છૂટી ગયું એની સાથે બધો જ આપણે કંઈ રહેવાનું નથી. પૈસા, સમૃદ્ધિ, બંગલા, મોટર એટલે એની વિશેષતા આપણે બરાબર છે દેહમાં આ લોકમાં રહ્યા છે એટલે એને આપણે પ્રાપ્ત કરવું, મેળવવું. પણ એને બધું સારા માર્ગે વાપરીએ તો એની મહત્તા છે. એ મહિમા આપણે છે કે જે કંઈ ભગવાને આપ્યું છે એ હું બધું સારા માર્ગે વાપરું. કુટુંબ પરિવાર છે માટે જોઈએ એ તો વાપરવું પડે, સમાજ માટે વાપરવું પડે, રાષ્ટ્ર માટે વાપરવું પડે. પણ બીજું છે કે મોક્ષ માટે, ભગવાનને રાજી કરવાના માટે આપણું મોક્ષ જેનાથી છે એના માટે જેટલું કરીએ, એના વચનથી જેટલું કરીએ એટલું આપણને વધારે સુખ ને આનંદ આવે. અને એ સાથે આવશે. એ વસ્તુ છે એ આપણી સાથે આવવાનું છે, એનાથી આપણે છે. તો કહેવાનું શું આ બધી વસ્તુનો છે. તો શું કહે છે આવો લાભ મૂકીને પછી આપણે બીજો વિચાર હોઈ શકે નહીં. સત્સંગમાં આવ્યા છે, કોઈ આપણું માન કરે, અપમાન કરે, કોઈ માન આપે ખરા કોઈ ના આપે. તું તો આવો મૂર્ખ છે, તું તો આવો છે ને તેવો છે ને બુદ્ધિ વગરનો છે, અક્કલ વગરનો. આપણે જોવું કે હું અક્કલ વગરનો છું, હું ડૉક્ટર થયેલો છું એમ થાય ને આપણે. હું ડૉક્ટર છું, મને બુદ્ધિવાળો કેમ, અક્કલ વગરનો કેમ ગયો? પણ ખરેખર આપણે નથી. કારણ કે આપણે જે આત્મા પરમાત્માનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી આપણે બુદ્ધ જ છીએ. આપણે ડૉક્ટર ગમે એટલી બુદ્ધિ આગળ જઈને હોય, આખા દુનિયાની બુદ્ધિમાં બધો શ્રેષ્ઠનું છે તો એને આ બુદ્ધિ કંઈ કામ નથી. એટલે એને માટે એક જ છે કે આપણે નથી. આપણે બુદ્ધિથી વિચાર કરો હું મૂર્ખ નથી, કારણ હું આત્મા છું. આત્મા એ છે ને મૂર્ખ નથી, ડાયો નથી, ગાંડો નથી, મૂર્ખ કશું છે નહીં.
નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, તો પછી આપણને લાગે છે એનું કે જોઈ મહારાજ બધું કહેતા હતા. કોઈ આપણને કહે કે હું આત્મા છું, અક્ષર છું, કોઈ બોલી જાય, આપણને કહેતા કાળ બોલી જાય, બીજું બોલી જાય. તો એ રીતે કારણ કે આપણા સંતો પણ વર્ત્યા છે, હરિભક્તો પણ વર્ત્યા છે એ રીતે કે ભાઈ કોઈ કહી જાય, વળી જાય, બીજું ત્રીજું થાય, તો એને કહેવાનું એ મહારાજની, એને ભગવાન સારી બુદ્ધિ આપે. પણ જો એ આપણે શબ્દો લાગી જાય છે, એ દેહને લાગે છે, દેહને લઈને આપણે બધું મનાય છે કે આ મારું છે અને હું મોટો સર્વથી શ્રેષ્ઠ છું, ફલાનો છું, છે સર્વશ્રી શ્રેષ્ઠ તો ભગવાન છે, આપણે તેના દાસ સેવક થઈને કરીએ છીએ, કરવાનું છે. એટલે એ દ્રષ્ટિએ આપણા જીવનમાં આવે એને માટે આ સત્સંગ છે. આ સત્સંગમાં આવીએ છીએ શું, રાત દિવસ આ વાત સાંભળવા માટે, અને એ વાત સાંભળીને દ્રઢતા કરવાની. તમે બધા સેવા બધા કરો છો, બહુ સારામાં સારી વસ્તુ છે. સેવા પણ એક બહુ ઉત્તમ વસ્તુ છે. આવી મોટી ભગવાનના ભક્તની સેવા કરો છો, નાનામાં નાની સેવાઓ કરો છો બધા, કે જાજરું જેવું સાફ કરવાનું હોય, બીજું ભંડારને રસોડાનું સાફ કરવાનું હોય છે, ચોક સાફ કરવાના છે, બધી મોટરને પેલી રીતે કરો છો, કંઈક બીજા જુદી જુદી જાતની બધી જ સેવાઓ કરો છો તમે. તો સેવા છે એ પણ એક મોટી વસ્તુ છે. અને એ સેવા કોની કરીએ છીએ? ભગવાનને ભક્તની, કે ભગવાન જે બેઠા છે એમની છે, એમના સંત બેઠા છે, અને આ ભગવાનના ભક્તો છે, જે મંદિરમાં આવ્યા છે ભક્તો છે, એની સેવા આપણે કરીએ છીએ. જગતની સેવા તો કરીએ છીએ, જગતમાં બધી મોટા મોટા સમારંભ થતા છે ને જતા છે ને કરતા છે, એ તો કંઈક આપણને એમાંથી કંઈક માન મળે, કંઈ આપણે મોટપ મળે, એ એટલા માટે કેટલી વખત આપણે જતા હોય ને કરતા હોય છે, દાન કરતા, પુણ્ય કરતા હોય, બધું કરતા હોય, પણ એમાં આપણી મહત્તા વધે. અહીંયા છો તો કંઈ છે શું કે ભગવાન સંત રાજી થાય, ભગવાનને જે ગમે છે એને કરીએ છીએ. તો એ ભાવ આપણામાં હંમેશા માટે હોવો જોઈએ કે અહીં જે સેવા છે એ આપણે એવી ઉત્તમ સેવા છે કે જેથી કરીને આપણે ભગવાનના પ્રસન્નતા મેળવાય, મોટા સંતની પ્રસન્નતા થાય, અને પ્રસન્નતા થાય તો આપણો જીવ સુખ્યો થઈ જાય. જીવ સુખ્યો થયો એટલે શું? પૈસા મળ્યા, બધું લાભ દુનિયાનું કંઈ થઈ ગયું. અહીં તો આવ્યા છો બોલતું તમારે તો સેવા કરવાની છે. પૈસાથી પણ સેવા કરો છો, દેહથી સેવા કરો છો, વાણીથી સેવા કરો છો, હાથથી સેવા કરો છો, પગથી સેવા કરો છો, તો અહીંયા બીજી કંઈ પ્રાપ્તિ શું આપણને? પ્રાપ્તિ એક જ છે કે આ જીવન સુખ્યો થાય, કનંદરથી જેના પાપ છે નાશ થઈ જાય, અને આવી સારું જ્ઞાન થાય ને એનાથી આપણે ભગવાનની પ્રાપ્તિ થાય. આ એક આપણી જીવનમાં દ્રઢતા કરવાની છે કે જ્યાં સુધી આપણને આ મહિમા નથી સમજાયો કે આવી આ વસ્તુ મળી છે, કોણ શું છે, અને કેટલીક વખત એ છે. એટલે જગતના ભાવની અંદર ન લેવાતા આપણે અહીંયા આવીએ છીએ કેવળ ભગવાનને રાજી કરવા માટે. એ જેમ રાજી થાય, એમને જેમ ઈચ્છા મૂર્તિ હોય એ રીતે જ આપણે કરવાનું છે. કોઈ આપણને હારા કહે કે ના કહે, કોઈની સેવાનું કોઈ વખાણે અને બીજાની સેવાનું ના વખાણે તો આપણે થાય એટલે મેં એના કરતાં વધારે કર્યું હતું, પણ એ એની જોડે ક્યાં લેવા દે? કોઈ આપણી વાત આપણે ભગવાનને માટે કરીએ છીએ, ભગવાન જાણે છે. તમે જે સેવા કરો છો એ ભગવાન જાણે છે. એમને ખબર છે કે આ મારા માટે સેવા કરે છે. પછી એ કોઈ વખાણે કે ના વખાણે એની પણ જરૂર નથી. આપણે મૂળ નિશાન ભગવાન સાથે, તને જો એ નિશાન રાખીએ તો પછી આપણે આ ઉત્સાહ ઉમંગ આ કાયમ માટે અહોહો થયા કરે કે હો મને શું પડ્યું. તમે જો આ બધા આપણે ઉટી પડ્યા, પણ કહેવાનું શું કે એવી વસ્તુનો ઉત્સાહ કાયમ રહેવો જોઈએ. આપણે એક દાડો રહ્યો ને બીજા દાડો જતો રહ્યો એવું નથી. કાયમને માટે આપણી વસ્તુ છે. તો કાયમની અંદર હો આપણે ખાતા પીતા નાહતા ધોતા નોકરી ધંધો વ્યવસાય કરતા દેશ પરદેશ પ્લેનમાં ફરતા હરતા બધા ક્યાં ગયો હવે અત્યારે નીચું ગાલીને બેઠો છે. હા મને પ્લેનમાં જોઈએ છે, પ્લેનમાં એને પ્લેનનો મુંબઈમાં બધા પ્લેન હું ફેરવું. આ પ્લેન ફેરવતા ક્યાંય ઉડી જઈશ ખબર નહીં પડે. આ સત્સંગની છે. તને ત્યાં ક્યાં પકડવા આવવાનો છે? તું ત્યાં ઊંધો થતો ચાલતો હોય. આ વસ્તુ એમાં એટલે કહેવાનું કે આ દુનિયાના વિચારો છે આપણને ક્યારેક નુકસાન જ છે કાયમ માટે. પણ ભગવાન સંબંધી વિચાર એ ભલે પ્લેનમાં બેસીએ તો ભગવાનનો વિચાર, ગાડીમાં બેસીએ તો વિચાર, બંગલામાં રહીએ તો વિચાર, ઝૂંપડામાં રહીએ તો વિચાર, બધું સરખું. ઝૂંપડામાં રહેવાનું કે બીજું છે. ત્રીજી માનું આમનો કીર્તન આપણે ગાયું કે સાંભળો ડોહાણ સાંભળો સમણીયા, પણ મારા કુબામાં હાથી પેસી ગયો વાઘરી, રાજા સગરામ વાઘરીની વાત છે. તમે બધા જાણો છો કે સગરામ જો વાઘરી હતો ને સસલા મારે, અને સસલા મારીને પોતે શિકાર કરીને ખાતો હતો અને વેચતો તો કૂતરા, ડાઘિયા લાવે, ડાઘિયા કૂતરા હોય ને, શિકારી કૂતરા કહીએ, એ પકડે સસલાને એને એક છે. તો કહેવાનું છે એવી પરિસ્થિતિ હતી એની, હાવ નીચમાં નીચને હલકામાં હલકો વૃત્તિ આવી બધી.
લોકોને હેરાન નહીં કરવા. પણ એને મુક્તાનંદ સ્વામીનો સમાગમ થઈ ગયો અને ભગવાન દયાથી એનું આખું પરિવર્તન થઈ ગયું કે બધું જ મૂકાઈ ગયું. એક જ ધડાકે એક જ વિચારે. સ્વામી મળ્યા અને વાત કરી કે તું વાગરીને આ શું કર, લોકો જીવને મારે છે અને આવું પાપ કરે છે અને ભગવાન ખાવા પીવાનો આવશે, મહેનત મજૂરી કરે. મૂકી દીધું અને થયું ને ભગવાન શ્રીજી મારા એવા રાજી થઈ ગયા. હવે ભગવાન તો બંગલા કે મોટરમાં હોય તો અરે મહેલોમાં જવાનું હોય તો આપણને થાય કે વાહ એમ છે. ભગવાનને એવું કશું છે જ નહીં. મહેલમાં બરાબર ઝૂંપડામાં હોય ગમે તે માર્ગમાં બેહાડીને એમનો તમે સત્કાર કરો તોય રાજી થાય. એમને ઊંચ નીચ નથી કે સારું નરસું નથી, ગમે તે ગરીબમાં ગરીબ માણસો તેને ત્યાં ગયા. સવરી ભીલડી રામ ભગવાનના વખતમાં હતી તો એના ત્યાં જઈને ભગવાન ઝૂંપડીએ જઈને દર્શન આવ્યા. કારણ કે ભગવાનની ભજન કરતી હતી, ભજન રામ 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 કરતી હતી તો ત્યાં ભગવાન એને ત્યાં ગયા દર્શન આપ્યા. તો કહેવાનું શું છે, એમ ભગવાનને તો ભક્તિ છે એ વાલી લાગે છે. ભક્ત્યા તું સતી કેવલમ નતું ગુનેરે ભક્તિ પ્રિયો માધવ. ભક્તિ આપણી હૃદયના ભાવ છે. પછી પત્રમ પુષ્પમ ફલમ તો એમ એક પત્ર પૃથ્વીને મૂકો તોય રાજી, એક ચમચી પાણી મૂકો તો પણ રાજી. ભાવ આપણો સારો છે એ મહત્ત્વની વસ્તુ છે. બીજું ઓછું વધતું થાય પણ જો ભાવ છે તો ભગવાન તો અનંત ગણું માની લે. તમે એક થોડું કરો, તમે થોડી સેવા કરો પણ ભાવથી પ્રેમથી કરો તો અનંત ગણું પ્રાપ્ત થઈ જાય છે. તો એ વસ્તુની અંદર આપણે મહત્તા દુનિયાની મૂકીને આ ભગવાન મળ્યા છે એ મહત્તા સમજીને એ માર્ગે જો ચાલીએ તો આપણું કામ થઈ જાય છે. અને એ આપણી જે બુદ્ધિ છે એનાથી એ બધું કામ કરવાનું. કારણ કે આમ જો રામ ભગવાનના વખતમાં હનુમાનજી હતા. હવે હનુમાનજી તો વાનર કહેવાય, આપણે બધા જાણો છો ને, વાનર કૂદે અહીંથી કૂદે, આમ કૂદે નામ કૂદે, કંઈ નહીં. એને વિવેક નથી, ખાવાનું પીવું પેશાબ ઝાડા ક્યાં કરવા કેવી રીતે એ ખબર નથી, બટ ક્યાં કરે. હવે એને તો પશુ જ કહીએ આપણે, બરાબર. પશુને કહીશું જ્ઞાન છે, એના કરતાં તો આપણે માણસો કહેવાય. તો પણ એ ભગવાનને એને રાજી કર્યા, ભગવાન રામને એને રાજી કર્યા, એની આજ્ઞા પાડી અને પોતે એ પ્રમાણે સેવા કરી. અત્યારે દરેક ઠેકાને હનુમાનજી છે. ગામમાં રામ ભગવાનનું મંદિર નહીં પણ હનુમાન દાદા તો બેહાડી દે છે કે હનુમાન દાદાને ગામને પાદર બેહાડો કે ગામનું રક્ષણ કરે. એટલે દરેકના જીવમાં બેસી ગયા કે હનુમાનનું મંદિર કરે, મહાદેવનું કરે, બીજું કરે. પણ કહેવાનું શું કે હનુમાનજીની મૂર્તિ સાથે બેઠી વાનર છે એટલા માટે કે એને કંઈ મોટી બીજું કામ કર્યું એને માટે ના. ભગવાન શ્રી રામની મરજી સમજીને સેવા કરી કે ભગવાનને શું ગમે છે, ભગવાનને શું રૂચે છે, એવી રીતે સેવા કરી. તો એના અષ્ટક જે બનાવ્યા છે એમાં બોલે છે બુદ્ધિમતામ વરિષ્ઠ. બુદ્ધિવાળા જેટલા કહેવાય બુદ્ધિમતામ એટલે બધા અનેક માણસો, દુનિયાના બધા માણસો બુદ્ધિવાળા હોય એમાં પણ એ બુદ્ધિવાળા કહેવાય. કોણ? હનુમાન. ક્યાં ભણવા કોલેજ કર્યા, કઈ ડિગ્રી લેવા ગયા, કઈ યુનિવર્સિટીમાં ભણ્યા છે, કયું વિજ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે, કશું જ નથી. પણ છતાં એને એક વિજ્ઞાન કહી શકાય એમાં પરમાત્માનો સંબંધ થયો, ટચ થઈ ગયા. અને એ ટચ થયો એમાંથી પ્રકાશ થઈ ગયો. તો આજે હનુમાનજીની પણ આપણે વાત કરીએ છીએ. એમ જેને ભગવાન માટે કર્યું છે તો એની મહત્તા છે. તો આપણે પણ એવા ગુણ પ્રાપ્ત કરી અને આપણી ભક્તિ કરીએ કે જેથી કરીને આપણો રંગ ચડતો ને ચડતો રહે. રંગ ઉતરવો ના જોઈએ. આવો તો રંગ મને સીધ લગાડ્યો જોગીમાનું કીર્તન કહીએ છીએ પણ પછી ઉતરતો નથી. એવું બોલીએ છીએ ખરા પણ કોઈક જરા એક તમાચો મારે બહાર નીકળી જાય, સારું એક ગાલ કરે તો બીજો ધરો. જોગી મારે જોગી મારા ઘૂંબા ખાતા છે. જોગી બાપા મંદિરમાં એક કેરિયામાં હતા, તેમાં એ પેલા હરિભક્ત વિરોધીઓ હતા, એમના ધૂંબા મારે તો એ સહન કર્યું. પછી એની ધૂન કરી કે એમનું સારું કરો. આ જોગી મહારાજ હતા, આપણા સંતો એ હતા. તો આપણે એના ભક્ત છે, આપણે ભક્ત છે. કદાચ આ સત્સંગમાં અહીં આવ્યા અને કોઈને વળી એવું ભૂસું ચડી ગયું તો કંઈક આપણે બે થપ્પડ મારી દીધી તો પછી પગે લાગવું એટલે તારે હજુ મારવું હોય તો મારી લે, તારે જે કરવું હોય તો. પણ મનમાં પાછું પણ ના પડી જાય. એટલે કહેવાનું શું કે આવી રીતે આપણે થોડોક મહિમા અને દૃષ્ટિ હોય તો થાય છે. તો એવો લાભ મળ્યો છે તો એ લાભને આપણે ખોઈ ના બેસીએ. આપણી સંપત્તિ આપણી હોય, હવે એને જો આપણે જરા બેદરકારી રાખીએ તો બધી ખરાબ થઈ જાય, ખોટે રસ્તે જતી રહે અને આપણે પાછા હતા એને વાત ઠંઠણ ગોપાળ જેવા થઈએ. એમ આપણે પણ આ મિલકત છે, આપણી મોટા મોટી મિલકત સંપત્તિ છે કે આધ્યાત્મિક સંપત્તિ, ધર્મ સંપત્તિ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, આ બધી સંપત્તિ છે. આપણે એ સંપત્તિને પણ આપણે સાચવવાની છે. એ સંપત્તિને આપણે જેટલી સાચવીએ એટલા આપણે સુખી, અને એ સંપત્તિને જેટલી ખોઈ નાખશું તો પછી આપણે દુઃખીને છે અનંત જન્મ થાય. તો આવો લાભ મળ્યો છે એ સ્વાય કંઈ મૂકશો માં.
કે આ લાભને મૂકશો નહીં. ગમે તે તમને મુશ્કેલી આવે, બીજું ત્રીજું થાય, વ્યવહારિક, સંસારિક, ધાર્મિક, બીજા ત્રીજા બધી રીતે આવશે, પણ આ સત્સંગ છે એ સાચો છે અને એનાથી જ મારો ઉદ્ધાર છે માનીને આ સત્સંગની અંદર બધી સેવા બધી કરજો. બીજું કે આપણે ભગવાને આપણને જે કંઈ આપ્યું છે એનાથી આપણે ભગવાનની સેવા કરવાની છે. તમે દેહથી તો કરો જ છો, પણ ભગવાને જેને કોઈ આપણે દશાંશ વિશાંશની વાત પણ થાય છે કે ભગવાન શ્રીજી મહારાજના લખ્યું છે કે આપણી સંપત્તિ એ પણ એક સંપત્તિ ભગવાન માટે થાય, તો એ તો તમે મૂકો. ભગવાને તમે તો મેં કહ્યું પુષ્પ મૂકો તોય રાજી છે, અને કરોડ રૂપિયા મૂકો તોય રાજી. તમે કરોડ મૂકો કે અબજો મૂકો એની મહત્તા નથી, તમારો ભાવ છે. એ ભાવથી જેટલું થાય એટલું થાય. તો આપણે આ સત્સંગ થયા છે તો સત્સંગની રીતે પણ આપણા જે તમે સેવા કરો છો બધી જુદી જુદી પ્રકારની સેવા ચાલે, બીજું થાય છે. પણ મહારાજે જે કહ્યું છે કે ભાઈ આપણે સત્સંગી થયા તો 10મા ભાગ જેને પોતે વેપાર ધંધો હોય એમાંથી 10મો ભાગ આપણે ભગવાનને અહીં આપે છે બધા. પણ આપણે યુવકોને અંદર પણ જો આપણી આવક હોય તો એને પણ વિચાર કરો કે 2 મહિને બધી સેવા થાય આપણી, અને થોડે થોડે આપીએ તો સરોવર ટીપે ટીપે સરોવરને કાંકરે કાંકરે પાર બંધાય. તો કહેવાનું છે કે થોડી પણ સેવા આપણી છે એ અહીંયા આગળ મોટું હજારો માણસોને લાભ મળે છે. હજારો માણસો દર્શન કરશે, હજારો માણસો કરશે, એવી મહત્તા સમજીને કરજો. ફરીથી પણ મહારાજને પ્રાર્થના કરી છે કે તમારો ઉત્સાહ છે એથી વિશેષ સારો ઉત્સાહ રહે, વિશેષ તમારી સેવા થાય, અને વધારે ને વધારે તમે આ બીજા તમારા મિત્રો, ભાઈબંધ, દોસ્તદારને પણ આ વાત કરવી. આપણને એક સારી વાત મળી હોય તો આપણા મિત્રને કહીએ છીએ કે ભાઈ મને આ થયું, તે થયું, ફલાણ થયું, કેમ કે આપણી વસ્તુ છે તેને પણ લાભ થાય. એમ આપણે આ વસ્તુનો લાભ થયો છે, સત્સંગ મળ્યો છે, તો પેલાને પણ વાત કરવી અને એ પણ સત્સંગમાં આવતા થાય, એનું પણ કલ્યાણ થાય, એનું પણ સારું થાય, એવી ભાવના કરીને સત્સંગ આપણા યુવકો આ છે એથી પણ વધારે થાય. અને આપણું આવું મોટું શહેર છે ચિકાગો, તો જબરદસ્ત શહેર છે. હવે એની અંદર તો આટલા છો પણ આથી નહીં 10,000 આપણે શું કહેશું જોગીમાં કહેતા કે ઘણા મોટા પ્રમાણમાં આપણા યુવકો થાય, સત્સંગ વધે, એવા વિચારો આપણે રાખવા અને વાત કરવી. ગમે ના ગમે તો પણ બધું કામ થઈ જશે, તમારી સેવા મોટી થશે. એક જીવને ભગવાનને માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય થાય, અને એક જીવને તમે સત્સંગમાંથી પાડો તો બ્રહ્માંડ ઉગાડ્યાનું થાય છે. તો આવું આપણે સેવા મળી છે તો સેવા કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો, અને બીજો સત્સંગ વધે અને સારી સેવા થઈ શકાય એવી શક્તિ, બળ ભગવાન તમને આપે. અને આવો નવો સંપ, આવો નવો ઉત્સાહ અને આવી નવી ભક્તિ એ હંમેશા જીવની અંદર રહે, એ પણ ભગવાનને પ્રાર્થના.